ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે અભ્યાસક્રમનો અર્થ અને સંકલ્પના વિશે વાત કરતા હતા. એમાં આગળ આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઈસવીસન 1986માં પણ દેશની એકતા અને અખંડિતતા જાળવી શકે તેવો અધ્યયતા તૈયાર કરવા માટે અભ્યાસક્રમના માળખામાં પાયાના ફેરફારો સૂચવ્યા છે. સમગ્ર રાષ્ટ્રમાં કોર કરિક્યુલમની સ્વીકૃતિ થઈ છે. પ્રવર્તમાન યુગમાં શિક્ષણને એક ગતિશીલ પ્રક્રિયાના સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણને માત્ર હેતુ સિદ્ધિની જ ચિંતા નથી, પરંતુ હેતુ સિદ્ધિ દરમિયાન અધ્યયતાનો વિકાસ કેવો, કેટલો, ક્યારે અને કઈ સંકલ્પનાના સંદર્ભમાં અભ્યાસક્રમની કોઈ પણ યાંત્રિક વ્યાખ્યા કામ ન લાગી શકે. અભ્યાસક્રમને દોડની સ્પર્ધા સાથે સરખાવવાથી શિક્ષણની પ્રક્રિયા ચેતનવંતી રહેતી નથી, પરંતુ તેના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે. તેને યોગ્ય અભ્યાસક્રમ ઘડાય, તેના ઉદ્દેશો, તેનું મહત્ત્વ દરેક બાબતોનું નિષ્ણાતો દ્વારા ધ્યાનમાં લેવાય છે. તે દરેક બાબતોનું ઝીણી બાબતોનું પણ ધ્યાન નિષ્ણાતો બાબતે લઈ અને અભ્યાસક્રમને બનાવવાની પ્રક્રિયા એ ગતિવાન કરવામાં આવે છે. આમ અભ્યાસક્રમ શબ્દની પ્રાચીન અને આધુનિક સંકલ્પનાઓમાં ભિન્નતા આપણને જોવા મળે છે. પ્રાચીન સંકલ્પના પ્રમાણે પાઠ્યક્રમને જ અભ્યાસક્રમ ગણવામાં આવતો, જેમાં માહિતીનો જથ્થો જ એનો સમાવેશ થતો હતો, જેમાં વિદ્યાર્થીની માંગ, આવશ્યકતાઓ કરતાં જ્ઞાનના ક્ષેત્રમાં ઊંડા ઉતરવા પર ભાર મૂકતો. ત્યારે નૂતન ખ્યાલ પ્રમાણે અભ્યાસક્રમ શબ્દ પ્રવૃત્તિઓ પર વધુ ભાર મૂકે છે, જેમાં વિદ્યાર્થી ક્રિયાશીલ રહે, કંઈક પ્રવૃત્તિ કરવાની ફરજ પડે અને તે દ્વારા કેટલાક કૌશલ્યો તેમાં કેળવાય, તેની સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને તેનો સર્વાંગી વિકાસ થઈ શકે. અભ્યાસક્રમને વધુ સરળતાથી સમજવા કેટલાક વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓ આપણે જોઈએ તો અભ્યાસક્રમને માનવજાતિના સંપૂર્ણ જ્ઞાન અને અનુભવના આદર્શ સાર તરીકે સમજવો જોઈએ. ત્યારબાદ છે અભ્યાસક્રમ શિક્ષક રૂપી કલાકારના હાથમાં એક એવું સાધન છે કે જેનાથી તે શાળારૂપી કલા મંદિરમાં પોતાના શૈક્ષણિક ઉદ્દેશરૂપી આદર્શો પ્રમાણે પોતાના વિદ્યાર્થીઓ રૂપી સામગ્રીને ઘાટ આપવાનો પ્રયત્ન કરે છે, અથવા તો પ્રયત્ન પ્રમાણે એ વિદ્યાર્થીઓને ઘાટ આપે છે. અધ્યયતાના શાળા તેમજ શાળા બહારના અનુભવો તેમજ તેના માનસિક, શારીરિક, સાંવેગિક, આધ્યાત્મિક અને નૈતિક વિકાસ માટે અપેક્ષિત એવા કાર્યક્રમનો અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. આમાં સીધા અનુભવોમાં આવતા વિષય વસ્તુ તેમજ પાઠ્યપુસ્તક કે અન્ય અધ્યયન સાધન દ્વારા પ્રાપ્ત થતા અધ્યયન અનુભવોનો પણ સમાવેશ થાય છે. અભ્યાસક્રમમાં વિષય વસ્તુ, શિક્ષણોપયોગી સામગ્રી, પ્રવિધિ અને પ્રક્રિયા તથા વૈયક્તિક પ્રભાવનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે નેશનલ સોસાયટી ફોર ધી સ્ટડી ઓફ એજ્યુકેશનની 29મા વર્ષની પુસ્તિકામાં આપણે જોઈએ તો અભ્યાસક્રમને અર્થ કેવો કરવામાં આવ્યો છે. તો અભ્યાસક્રમ એટલે વિદ્યાર્થીના શાળાકીય જીવનની રચના કરનાર વિષયવસ્તુ, પ્રવૃત્તિઓ અને અનુભવોની સમગ્રતા. અભ્યાસક્રમનો જેમાં શિક્ષક માટેના ઉદ્દેશો, જે તે વિષયના મુદ્દાઓ, પ્રવૃત્તિઓ તથા અપેક્ષિત પરિણામ લાવવા માટે સહાયક પુસ્તકો વગેરે જેવી બાબતોનું દિશા સૂચન તેમાંથી મળી રહે છે. અભ્યાસક્રમનો અર્થ
શાળામાં પરંપરાગત રીતે માત્ર વિષયો શીખવવા એવું નથી થતો, પરંતુ તેમાં તો બાળકને શાળામાં પ્રાપ્ત થતા તથા અનુભવોની સમગ્રતાનો અર્થ રહેલો છે. આમ અભ્યાસક્રમમાં બાળકના જીવનના પ્રત્યેક અંશને સ્પર્શનારા તથા તેના સમતોલ વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવામાં સહાયક થાય છે. વિશાળ અને વ્યાપક અર્થમાં જ્ઞાન અને માહિતીના સમગ્ર કરતા પ્રવૃત્તિ અને અનુભવોના સંદર્ભમાં જ અભ્યાસક્રમનો વિચાર કરવો જોઈએ. તેનો પાયો માત્ર વિષય વસ્તુમાં જ નહીં, પરંતુ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પૂરા પાડવામાં આવતા અધ્યયનના અનુભવો હોવા જોઈએ. ત્યારબાદ છે અભ્યાસક્રમમાં વિદ્યાર્થીના જ્ઞાન, સમજ, કૌશલ્ય, રસ, રુચિ, વલણ, ટેવ, અભિરુચિ અને મૂલ્યો વગેરેનું ઘડતર કરે તેવી પ્રવૃત્તિ જીવન વ્યવહાર માટે એવા અધ્યયન અનુભવોનો અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બીએડ કરો છો, તેમજ શાળામાં આપ શિક્ષણની પ્રક્રિયા સાથે જોડાયેલા છો, તો આપને જ્ઞાન, સમજ અને કૌશલ્ય ઉપયોગ વિશે તો આપ જાણતા જ હશો. તેમજ અત્યારે બીએડમાં જે તમે પાઠ તૈયાર કરો છો એમાં પણ આ મહત્ત્વની બાબતોનો ઉલ્લેખ અને એનો ઉપયોગ કરવામાં આવે છે, જેવા કે જ્ઞાન, સમજ, કૌશલ્ય અને ઉપયોગ. એના દ્વારા જ તમારે શૈક્ષણિક એકમની પ્રક્રિયામાં તેના લેસન પાઠ બનાવવાના હોય છે, એમાં આ ચારેય વસ્તુનો ઉપયોગ અનિવાર્ય રીતે કરવાનો હોય છે. ઘડતર કરે તેવી પ્રવૃત્તિઓ જીવન વ્યવહાર માટે એવા અધ્યયન અનુભવોનો અભ્યાસક્રમમાં સમાવેશ થવો એ ખૂબ જ મહત્ત્વનું છે. ટૂંકમાં કહીએ તો અભ્યાસક્રમમાં વિષયોના શિક્ષણ સાથે સંબંધિત પ્રવૃત્તિઓ ઉપરાંત રમતગમત પ્રવૃત્તિઓ, સમાજ સેવાના કાર્યક્રમો, રચનાત્મક પ્રવૃત્તિઓ, આરોગ્ય અને સ્વાસ્થ્ય સેવાઓ, રાષ્ટ્રીય સેવાઓ જેવા કાર્યક્રમો વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થવો જોઈએ. ટૂંકમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અભ્યાસક્રમમાં ફક્ત વાંચીને સમજાવવું અથવા તો બોલીને સમજાવવું એના કરતાં વિષય વસ્તુ સાથે જ્ઞાન સાથે ગમત એ આપણે જાણીએ છીએ. એવી જ રીતે કોઈ પણ પ્રવૃત્તિને આપણે રમતગમત સાથે અથવા તો પ્રાયોગિક બાબતો સાથે જો એને સાંકળવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થીઓ એ ખૂબ જ સારી રીતે રસપૂર્વક એ પ્રવૃત્તિ, એ વિષય વસ્તુ સમજવામાં અને એમાં રસ લઈ અને શૈક્ષણિક કાર્યમાં ખૂબ જ રસ ધરાવે છે એવું આપણને જોવા મળે છે. ત્યારબાદ છે 12.4માં અભ્યાસક્રમનું મહત્ત્વ જોઈએ તો સમગ્ર રાષ્ટ્રના હેતુઓની સિદ્ધિ માટે અભ્યાસક્રમ એ પથદર્શક બની રહે છે. સમગ્ર રાષ્ટ્રના અધ્યેતાઓમાં સમાન ધોરણે કૌશલ્યો કેળવવા, એકતા અને અખંડિતતાની જાગૃત કરવા તેમજ અભ્યાસક્રમના માળખામાં રહીને વૈયક્તિક તફાવતો પ્રમાણે દરેક અધ્યેતા પ્રગતિ કરી શકે તે માટે અભ્યાસક્રમ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવે છે. આપણે જોઈએ છે કે વર્ગખંડમાં દરેક અધ્યેતા એ સરખી રીતે શૈક્ષણિક કાર્ય જે કરવામાં આવે છે એ ગ્રહણ કરવાની એની જે શક્તિ છે એ સૌમાં એક સમાન રહેતી નથી, બધામાં અલગ અલગ હોય છે. એમાં 3 પ્રકારના આપણને અધ્યેતાઓ જોવા મળે છે: ખૂબ જ હોશિયાર, મધ્યમ પ્રકારના અને ખૂબ જ નબળા વિદ્યાર્થીઓ અધ્યેતાઓ આપણને જોવા મળે છે. એટલે એને ધ્યાનમાં રાખી અને દરેક શિક્ષકે વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય કરાવવું એ મહત્ત્વનું બની રહે છે. તે પ્રમાણે આપણે અભ્યાસક્રમ પણ તૈયાર કરતી વખતે આ દરેક બાબતનું ધ્યાન રાખવું એ પણ ખૂબ જ મહત્ત્વની બાબત છે. ત્યારબાદ છે અભ્યાસક્રમ આયોજન કેવી રીતે કરવું. વાર્ષિક કરવું, માસિક કરવું, અઠવાડિયું કરવું અથવા તો દૈનિક કરવું, અને મૂલ્યાંકન કાર્ય સરળતાથી થઈ શકે. એટલે કે આ અભ્યાસક્રમના આયોજન પછી એમાં વાર્ષિક, અઠવાડિક અને દૈનિક તે દરમિયાન આપણે મૂલ્યાંકન કાર્ય પણ જો આયોજનપૂર્વક કરીએ તો સરળતાથી એ કરાવી શકીએ છીએ. અધ્યયન અધ્યાપન કાર્ય માટે
વિદ્યાર્થીઓની વય કક્ષા અનુસાર શૈક્ષણિક સાધનો રચવાનું અને તેના અમલીકરણનું આયોજન થઈ શકે છે. શાળામાં પ્રાથમિક, માધ્યમિક એમ 2 પ્રકારના વિદ્યાર્થીઓને ધોરણ પ્રમાણે અલગ અલગ પાડવામાં આવે છે. તો એ પ્રમાણે દરેક કક્ષાએ અભ્યાસક્રમ જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ વિદ્યાર્થીની વય કક્ષા, તેનું જ્ઞાનનું સ્તર વગેરે બાબતોનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે અને એ જ પ્રમાણે અભ્યાસક્રમ તૈયાર કરવો એ પણ એટલું મહત્ત્વનું છે. અભ્યાસક્રમ સમાન ધોરણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અનુભવો પૂરા પાડે છે. અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે વિદ્યાર્થીઓના આજુબાજુના વાતાવરણ, તેની વય કક્ષા અને તે કઈ રીતે કરી શકે છે એ દરેક અનુભવોને ધ્યાને રાખી અને અભ્યાસક્રમમાં એનું ઉમેરણ કરવું એ પણ એટલું જ મહત્ત્વનું છે. અભ્યાસક્રમની મદદથી વર્ષ દરમિયાનની શૈક્ષણિક અને શિક્ષણોત્તર પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવા માટેની તક અને પ્રેરણા મળે છે. અભ્યાસક્રમની મદદથી વિષયાંતર થતું અટકાવી શકાય છે અને નિર્ધારિત સમયમાં એ તમે વિષય વસ્તુ પૂર્ણ કરી શકો છો. એટલે કે જ્યારે અભ્યાસક્રમ આપણી પાસે હોય એને ધ્યાને રાખીને વર્ગખંડમાં આપણે શૈક્ષણિક કાર્ય કરાવતા હોઈએ છીએ ત્યારે તેનું વિષયાંતર થતું નથી. અભ્યાસક્રમને સતત ધ્યાનમાં રાખી અને શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. તેથી જ તે આખો અભ્યાસક્રમ એ વર્ષ દરમિયાન નિયત સમયમાં પૂર્ણ થાય એ રીતે આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ છે સારા અભ્યાસક્રમના આવશ્યક લક્ષણો. આપણે 12.5માં જોઈએ તો વાણિજ્ય વિષયનો અભ્યાસક્રમ વાણિજ્ય શિક્ષણના હેતુઓને સુસંગત હોય તે પ્રમાણે આપણે એના લક્ષણો જોઈએ. તો વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમની રચના કરવી જોઈએ. એટલે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર એ વ્યક્તિ માટે મહત્ત્વનું બની જાય છે. તો એને ધ્યાને રાખી એના પ્રવર્તમાન સંજોગો, પરિવર્તનોને ધ્યાન રાખી અને અભ્યાસક્રમની રચના કરવી જોઈએ. અભ્યાસક્રમની રચનામાં વિદ્યાર્થીને હંમેશા કેન્દ્ર સ્થાને રાખવો જોઈએ. કારણ કે અભ્યાસક્રમ બનાવવામાં આવે છે એ ફક્ત ને ફક્ત વિદ્યાર્થી માટે હોય છે. તો વિદ્યાર્થીને એ કેન્દ્ર સ્થાને રાખી અને તેમાં ફેરફારો આવશ્યક કરવા જોઈએ. અધ્યતાની માનસિક કક્ષાએ અનુરૂપ તેની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતને સુસંગત હોવો જોઈએ. અધ્યતાની માનસિક કક્ષા જાણ્યા પછી તેના મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોને ધ્યાને રાખી એ બાબતના સંશોધનોને ધ્યાને રાખી કેવા તારણો આપણે મળ્યા છે, કેવા પરિણામો મળ્યા છે એને ધ્યાને રાખી અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા જોઈએ. ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વાણિજ્ય વિષયના નિશ્ચિત તાસની મર્યાદાને ધ્યાને રાખી અધ્યતા સમક્ષ તેની ચર્ચા થઈ શકે તેવા અભ્યાસક્રમની રચના થવી જોઈએ. વાણિજ્ય વિષયના ક્ષેત્રીય કાર્ય અને પ્રાયોગિક કાર્ય તેમજ અન્ય રચનાત્મક અને વ્યવહારુ પ્રવૃત્તિઓ માટેનું યોગ્ય માર્ગદર્શન, સૂચન અને સ્પષ્ટતા એ હંમેશા અભ્યાસક્રમમાં હોવા જરૂરી છે. વાણિજ્યના અભ્યાસક્રમની ગોઠવણી શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના યુગના સંદર્ભમાં કેટલાક કૌશલ્યો અધ્યતા પ્રાપ્ત કરી શકે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. અભ્યાસક્રમની બાબતો સ્પષ્ટ, ક્રમબદ્ધ અને વ્યવસ્થિત હોય તે ધ્યાને રાખવું. ત્યારબાદ છે 12.6 ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વાણિજ્ય અભ્યાસક્રમની રૂપરેખા કેવી હોવી જોઈએ. તો શિક્ષણની નવી તરાનો અમલ ગુજરાત રાજ્યમાં જૂન 1976થી થયો છે. નવી તરા પ્રમાણે વાણિજ્યનો અભ્યાસક્રમ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ધોરણ 11 અને ધોરણ 12ના સ્વરૂપે અમલી બન્યો હતો. આ પહેલાં ગુજરાતની કેટલીક વાણિજ્ય શાળાઓમાં વાણિજ્ય વિષય માધ્યમિક કક્ષાએ શીખવવામાં
આવતો, પરંતુ તેમાં ખૂબ જ પ્રાથમિક કક્ષાનું વાણિજ્યનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું. જ્યારે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ધોરણ 11 અને ધોરણ 12 વાણિજ્ય વિશેનું થોડુંક ગહન જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 1976 પછી સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ 3 વર્ષનો થયો છે. જૂની પ્રી યુનિવર્સિટી કોલેજ કક્ષાએથી શાળા કક્ષાએ લાવી ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ધોરણ 11 અને ધોરણ 12માં ફાળવવામાં આવ્યું છે. ઉચ્ચતર માધ્યમિક કક્ષાનો વાણિજ્યનો અભ્યાસક્રમ 1976 પછી ઘણીવાર બદલાયો છે. પ્રવર્તમાન સમયમાં વાણિજ્યનો અભ્યાસક્રમ જોઈએ તો વાણિજ્યના અભ્યાસક્રમની વાત હવે આપણે ધોરણ 11 અને ધોરણ 12માં પ્રવર્તમાન સમયમાં કેવો અભ્યાસક્રમ છે એ હવે પછી આપણે એની ચર્ચા કરીશું. નમસ્કાર. स्वाध्यायः परमः